રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશનના હોદ્દેદારો પહોંચ્યા કલેક્ટર કચેરીએ અને આવેદનપત્ર પાઠવ્યું. કારણ હતું આરટીઓ દ્વારા કરાતી હેરાનગતિ. હાલમાં જ પોરબંદરની સુદામા ટ્રાવેલ્સને 5,90,000નો મેમો ફટકારવામાં આવ્યો, જેને લઈ ટ્રાવેલ્સ સંચાલકોમાં રોષ છે. ટ્રાવેલ્સ સંચાલકોનું કહેવું છે તેમની પાસે નેશનલ પરમિટ છે અને તેઓ કેન્દ્રને ટેક્સ પણ ચૂકવે છે, તેમ છતાં આરટીઓ વિભાગ હેરાન કરે છે. ગાડી આવી છે 7 મહિના થયા છે ગાડી આવી અને 7 મહિનાનો ટેક્સ એને પેનલ્ટી શીખેનો ગણ્યો છે. તો ઓલ ઇન્ડિયા ટેક્સનો મતલબ કે બધા રાજ્યમાં ચાલે છે, ગાડી ગમીને જઈ શકે ને આવી શકે, એમાં ઓલ ઇન્ડિયા ટેક્સ એનો જ ભર્યો છે. તો અમુક અધિકારીઓના લીધે આવો મેમો આપવામાં આવે છે, અધિકારીના મનમાનીના હિસાબે. સરકારનો સપોર્ટ છે, પણ આમાં અધિકારી એના જેમ અધિકારી બદલે એમ પોતાના નિયમ બદલાવે, એના માટે આ આવેદન દેવા આવ્યા છે. ગીર સોમનાથના વેરાવળમાં દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું. કોડીનાર સોમનાથ ફોર ટ્રેક હાઈવે પર આવેલા આજોઠા ગામની દુકાનો નેશનલ હાઈવે ઓથોરિટીએ તોડી પાડી. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે પ્રશાસને નોટિસ આપ્યા વગર કાર્યવાહી કરી, જમીન સંપાદનના નાણાં સ્વીકાર્ય ન હોવા છતાં દુકાનો તોડી નાખી.